રામ ભાઈઓ, આજે તો એવું શું બન્યું કે મારે સવારમાં વહેલું ઉઠવું પડ્યું. મને મમ્મી બહુ ટૂંકા પાડે છે, હવે મારે ઉઠવું જ પડશે. હવે બહુ કંટાળો આવે છે મને તો. મારે કમર ભાગી ગઈ. હવે જાઉં છું. અરે આ મમ્મીએ શું લેપી દીધું છે કોરે મોરે. હવે મારે આ કૂદવું પડશે. કૂદી દીધું. અને આ શું, મને તો હવે બહુ ચક્કર આવે છે. આટલા બધા વાસણ. અરે હવે કોણ માનશે, આ તો દિવાળી આવી ગઈ છે. હવે મને મમ્મીએ સવારમાં તો ડોલ ઉપડાવી દીધી. હવે ડોલ મૂકીને હવે અમે અમારા વાડા તરફ જઈએ છીએ. અને વાડામાં હું તમને ધાબડ ધીંગો મારો દોસ્તાર બતાવીશ. અને હું ધાબડ ધીંગા કન પહોંચી ગયો છું અને તેને રમાડું છું. અને મારા પપ્પા ત્યાં બધાને ચારો આપે છે. મારા પપ્પા હવે મારા પપ્પાને આખો આ વાડો બનાવે છે ને તેમને ચારો આપે છે. એમાં સૌથી નાનું એક વાછરડું છે. આ ભાળો ધોળું શકતે હમણાં જ વીવણું છે ગાય. હવે હું તો વાડા તરફથી આવીને હવે બંડી માંજવા જાઉં છું. મમ્મીએ બંડી નથી માંજી તે હવે બંડી માંજવા જાઉં છું. મમ્મી બહુ કંટાળો આવે, મને રી ચડે છે મમ્મી ઉપર. હવે હું બંડી લઈને જાઉં છું માંજવા. હવે અને માંજવા બેસી જાઉં છું અને ઘસીને તેને ઉજળી કરી નાખું છું. મને તો બહુ રી ચડે, બહુ કંટાળો આવે. અને મારા પપ્પાએ મોસો લીધો એટલે એમાં તો બહુ જ રી ચડે. હવે અમે સાંજ તકના હવે અમારા ખેતર તરફ જઈએ છીએ. હવે હું સાંજ તક ત્યાં જ રહ્યો. અને એમાં હું શું જોઉં છું કે મારું કાગનું બૂચકું ખોલી દીધું, જેમાં પાણી આખું લીકેજ થઈ જાય. ત્યાંથી મેં તેને બંધ કરી દીધું. હવે હું અમારા ખેતરમાં જાઉં છું અને આ શું જોઉં છું. અરે આ શું, મારે તો બહુ બધું નુકસાન થઈ ગયું. મારે તો મને ચક્કર આવે છે. આમાં વાયુ કાંઈ ઉગ્યું ના. અરે આ શું, આ નાની કીડીઓ તો મારા આખા ઘઉં બગાડી નાખશે. એમાં તો એક ઘઉં પણ નથી. એ તાણીને બધા ઘઉં લીધે રહે છે. હવે આ ભાંગીને કોઈક નવું વાવવું પડશે. હવે અમારે ત્યાં સાંજ થઈ ગઈ છે.